હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટેક્સેશનમાં મૂડી નફાના ચેપ્ટરમાં વિવિધ કરમુક્તિની જોગવાઈઓ અંગેની ચર્ચા લેશું. આપણે જાણીએ છીએ કે કોઈ પણ એસએસસી હોય તો એને કરપાત્ર આવક કેમ ઓછામાં ઓછી આવે એનામાં રસ હોય છે. અને દાખલા તરીકે એઝ એસએસસી હું હોઉં અને એક મકાન મેં વેચ્યું પાછલા વર્ષમાં, એમાં મને 10 લાખ મૂડી નફો થયો. બીજી કોઈ ઝવેરાત વેચી છે એમાં મને 5 લાખ મૂડી નફો થયો. અને ત્રીજી કોઈ એવી મૂડી મિલકત વેચી છે એમાં 2-3 લાખ રૂપિયા નફો થયો છે. તો આવા 17-18 લાખના મૂડી નફા ઉપર મને કરપાત્ર રકમ થાય તો એના માટે મને ઘણો બધો કર ભરવાનો આવી જાય. એટલે આવકવેરાવાળાએ અમુક કરમુક્તિની જોગવાઈઓ આપી છે કે આ મૂડી નફામાંથી કમાયેલ રકમનું તમે જો બીજી કોઈ અન્ય જગ્યાએ, પર્ટિક્યુલર એમને કીધી છે એવી જગ્યાએ તમે રોકાણ કરી દો છો તો તમને કરમુક્તિ મળી શકે. અને એના માટે એ લોકોએ કલમ આપી છે, કલમ 54, 54B, 54D, 54EC, 54EE, 54F, 54G, 54GA અને 54GB. બસ આટલી કલમોનો અભ્યાસ આપણને કરવાનો છે. એમાં ખાસ કરીને દાખલાના પર્પઝ માટે તમારે કલમ 54, 54EC અને 54F ઇમ્પોર્ટન્ટ કરવાની છે. અન્ય કલમો છે એ થિયરી પર્પઝ માટે ઘણીવાર થિયરી પણ આ ચેપ્ટરમાંથી પૂછાતી હોય છે, એટલે તમારે યાદ રાખવાની રહેશે. બસ દરેક કલમ માટે તમારે યાદ શું રાખવાનું છે તો કે કરમુક્તિની શરતો શું છે અને કરમુક્તિ માટે રકમની મર્યાદા કેટલી છે. આ બે વસ્તુ તમારે દરેક કલમમાં યાદ રાખવાની રહેશે. આજે આપણે વાત કરશું કલમ 54ની. અને યાદ રાખીએ એકદમ સરળ છે, પણ જેમ પગારના ચેપ્ટરમાં આપણે કરતા હતા એ જ રીતે જોગવાઈઓ સમજતા ભલે વાર લાગે, પછી દાખલા સાવ સહેલા લાગી જાય. એટલે જોગવાઈ વ્યવસ્થિત ભણવી તો જ દાખલા તમને આવડશે. હવે કલમ 54 શું કહે છે તો કે મકાન વેચ્યું હોય અને એમાંથી મૂડી નફો થયો હોય અને બદલામાં મકાન ખરીદ્યું હોય તો આ કરમુક્તિનો લાભ કલમ 54 હેઠળ મળે. યાદ રાખીએ, મકાન વેચીને મકાન ખરીદ્યું હોય તો કલમ 54નો લાભ મળે. હવે મકાન તો કે ફેરબદલી કરેલ મકાન વિશેની જોગવાઈ વાંચીએ. રહેઠાણનું મકાન હોવું જોઈએ, જે લાંબા ગાળાની મૂડી મિલકત હોવી જોઈએ, જેની આકારણી મકાન મિલકતના શીર્ષક હેઠળ થતી હોવી જોઈએ. પછી આ મકાન વેચ્યું એના બદલામાં મકાન અમુક સમયમાં જ ખરીદી લેવું જોઈએ તો જ આની કરમુક્તિનો લાભ મળે. એ સમયગાળો શું છે યાદ રાખજો. આપણે એક મકાન વેચ્યું અને બીજું મકાન કેટલી સમય મર્યાદામાં ખરીદી લેવું જોઈએ તો કે આપણે આ મકાન વેચ્યું એટલે કે ફેરબદલી કરી ટ્રાન્સફર તારીખથી 1 વર્ષ અગાઉ કે 2 વર્ષ પછીના ગાળામાં રહેઠાણ માટે વધુમાં વધુ 2 મકાનની ખરીદી કરવી હોય, અથવા તો ટ્રાન્સફરની તારીખથી 3 વર્ષના ગાળામાં, ટ્રાન્સફર તારીખ પછી 3 વર્ષના ગાળામાં વધુમાં વધુ 2 મકાન બંધાવ્યા હોવા જોઈએ. યાદ રાખજો કેટલું, આપણે આ મકાન વેચ્યું એના 1 વર્ષ અગાઉ કે 2 વર્ષ પછીના સમયગાળામાં બીજું મકાન ખરીદેલું હોવું જોઈએ, અથવા તો આ મકાન વેચ્યું એના 3 વર્ષમાં નવું મકાન બાંધકામ કરાવેલું હોવું જોઈએ. એટલે ખરીદ્યું હોય તો સમય મર્યાદા શું છે, 1 વર્ષ અગાઉ અથવા તો 2 વર્ષ પછીના સમયગાળામાં નવું મકાન ખરીદી લેવાનું. અને મકાન બાંધકામ કરાવ્યું તો સમય મર્યાદા શું છે, આ મકાન વેચ્યું એના 3 વર્ષ સુધીમાં નવું મકાન ખરીદી લીધેલું હોવું જોઈએ, નવું મકાન બાંધકામ કરાવી લીધેલું હોવું જોઈએ, તો જ તમને કલમ 54 હેઠળ કરમુક્તિનો લાભ મળશે. આ વાત કરી આપણે કરમુક્તિની શરત કે કેવી મિલકત હોવી જોઈએ તો કે મકાન વેચ્યું હોવું જોઈએ ને બદલામાં નવું મકાન કાં તો ખરીદ્યું હોય કાં તો બાંધકામ કરાવ્યું હોવું જોઈએ. એનો સમયગાળો આપણે જોયો. હવે વાત કરીએ કરમુક્તિની રકમ કેટલી. આ કરમુક્તિની શરત યાદ રાખવાની છે અને પછી યાદ શું રાખવાનું છે દરેક કલમમાં, કરમુક્તિ અંગે રકમ કેટલી કરમુક્તિ મળશે તો કે મૂડી નફાની ખરેખર રકમ અથવા તો નવા રહેઠાણની પડતર કિંમત. આ બે પૈકી જે રકમ ઓછી હોય તે. બે પૈકી ઓછી હોય તે એનો મતલબ શું છે, દાખલા તરીકે હું સપોઝ કે 5 લાખ રૂપિયા મૂડી નફો કમાઉં છું,
આ મકાન વેચતા 5 લાખ રૂપિયા નફો મળે છે અને બીજું નવું મકાન આ નિશ્ચિત સમય મર્યાદામાં હું ખરીદી લઉં છું, પણ 8 લાખનું ખરીદું છું, તો મને કેટલી રકમ કરમુક્તિ મળે? તો કે 5 લાખનો મૂડી નફો થયો છે, નવું મકાન 8 લાખનું ખરીદ્યું, તો મેક્સિમમ કેટલા બાદ મળે? 5 લાખ રૂપિયા. આ બે પૈકી જેટલી ઓછી રકમ હોય એ બાદ મળે. એટલે 5 લાખ મૂડી નફો થયો અને નવું મકાન 8 લાખમાં ખરીદ્યું, તો બાદ કેટલા મળે? 5 લાખ. એટલે કે 5 લાખ મૂડી નફો માઇનસ બધો કરમુક્ત 5 લાખ રૂપિયા, એટલે કરપાત્ર રકમ કાંઈ નહીં. પણ જો તમને 5 લાખ મૂડી નફો થયો હોય અને તમે 4 લાખ રૂપિયાનું મકાન ખરીદ્યું હોય આ નિશ્ચિત સમય મર્યાદામાં જો તમે 4 લાખનું બીજું મકાન ખરીદ્યું હોય તો તમને કરમુક્તિ કેટલી મળે? 4 લાખ રૂપિયા. રાઈટ? એટલે આ બે પૈકી ઓછી રકમ હોય તે 5 લાખ મૂડી નફો થયો છે, પણ તમે રોકાણ કેટલું કર્યું? 4 લાખનું જ. લાખ રૂપિયા તો તમારી પાસે પડ્યા રહ્યા, તો એ શું કહેવાય? બે પૈકી ઓછી રકમ કઈ છે? 4 લાખ. તો તમને કરમુક્તિ કેટલી મળે? 4 લાખ રૂપિયા, કલમ 54 હેઠળ. એટલે કરપાત્ર મૂડી નફો કેમ ગણાય? તો કે કુલ મૂડી નફો 5 લાખ, એમાંથી કરમુક્તિ 4 લાખ, બાકીના 1 લાખ કરપાત્ર મૂડી નફો ગણાય. આ થઈ મૂડી નફાની કરપાત્ર રકમની મર્યાદા. બરાબર. હવે મેઇન વસ્તુ, ઘણીવાર એવું બને કે આપણે 5 લાખ રૂપિયા મૂડી નફો થયો છે ને 4 લાખ રૂપિયા નિશ્ચિત સમયગાળામાં આપણે રોકી શક્યા છીએ, બાકીના 1 લાખ રોકી શક્યા નથી, તો આપણે પર્ટિક્યુલર ડિપોઝિટમાં રકમ રાખી શકીએ. ડિપોઝિટ તરીકે કેન્દ્ર સરકારે જણાવેલ બેંક ખાતામાં, એ બેંક ખાતું એક સ્પેશિયલ બેંક ખાતું હોય છે, કેપિટલ ગેઇન એકાઉન્ટ સ્કીમ હોય છે કેન્દ્ર સરકારે જાહેર કરેલ, અથવા તો આઈડીબીઆઈના ખાતામાં, અથવા તો કોઈ રાષ્ટ્રીયકૃત બેંક હોય શહેરી વિસ્તારની, એમાં તમે 1 લાખ રૂપિયા નિશ્ચિત સમય મર્યાદામાં જો જમા કરાવી દો તો તમને એ 1 લાખની પણ કરમુક્તિ મળી જાય. ઘણીવાર એવું બને ને કે આપણે 5 લાખ આપણે મૂડી નફો થયો, પણ આપણે આ નિશ્ચિત સમયગાળામાં આપણે કોઈ નવું મકાન ખરીદી ન શક્યા અથવા તો નવું બાંધકામ ન કરાવી શક્યા, તો આપણે શું કરવાનું? જેટલું રકમનું રોકાણ નથી થઈ શક્યું અને આપણે કરમુક્તિનો લાભ લેવો છે, તો આપણે એ પર્ટિક્યુલર આકારણી વર્ષની 31મી જુલાઈ સુધીમાં, જે આવકવેરા રિટર્ન ભરવાની તારીખ હોય છે 31 જુલાઈ સુધીમાં આપણે શું કરવું જોઈએ? એ નથી રોકી શક્યા એટલી રકમ આપણે કેપિટલ ગેઇન એકાઉન્ટ સ્કીમ હેઠળ રાષ્ટ્રીયકૃત બેંક શહેરી વિભાગની હોય એ, અથવા આઈડીબીઆઈ બેંકમાં, અથવા કેન્દ્ર સરકારે જાહેર કરેલ સંસ્થામાં આપણે ડિપોઝિટ તરીકે બેંકમાં મૂકી દેવાના, તો પણ આપણે કરમુક્તિનો લાભ મળે કલમ 54 હેઠળ. હવે વાત કરીએ કયા સંજોગોમાં આ કરમુક્તિ રદ થાય? તો કે આપણે એક મકાન વેચ્યું, બદલામાં આ સમયગાળામાં નવું મકાન ખરીદી લીધું અને પછી પાછા એ આપણે વેચી નાખીએ, વળી એમાંથી મૂડી નફો લઈને વારા ઘડીએ કરમુક્તિ લઈએ. આવું કરીએ તો ચાલે નહીં, આવકવેરાવાળા બધાને પકડી પાડે. રાઈટ? એટલે કે અમુક સંજોગોમાં આપણે આ ખરીદેલું મકાન નિશ્ચિત સમયગાળા સુધી આપણે વેચી ન શકીએ. જો વેચીએ તો પાછું શું થઈ જાય? કરમુક્તિનો લાભ મળ્યો તો એ બધું પાછું કરપાત્ર થઈ જાય. એટલે નવા મકાનની ખરીદી પછીના 1 વર્ષમાં કે બાંધકામની તારીખથી 3 વર્ષમાં જો આ નવું ખરીદેલું મકાન વેચવામાં આવે તો એ વેચાણથી થતો મૂડી નફો અને આના વખતે જે કરમુક્તિ લીધી હતી એ બધું પાછું કરપાત્ર થઈ જશે. ક્લિયર? તો આ આજનો કલમ 54 હેઠળની જોગવાઈ તમારી બુકમાં પેજ નંબર 123 ઉપર આને ડિટેલમાં મેં જે સમજાવ્યું એ બધું જ આ એનો સારાંશ છે. તમને ડિટેલમાં વાંચવું હોય તો પેજ નંબર 123 ઉપર રીડ કરી લેશો, પણ આપણે જનરલી આ સારાંશ આપ્યો છે પેજ નંબર 148 ઉપર, એ રોજ દરેક કલમમાં આપણે આમાંથી જ લેશું. ક્લિયર? હવે લઈએ છીએ ઉદાહરણ 5 અને દાખલા નંબર 2. કલમ 54 ને લગતા ઉદાહરણ હું આજે કરાવું છું. દાખલા સાવ નાના છે, કલમ સમજતા ભલે વાર લાગે. ઉદાહરણ 5. શ્રી સમીર દલાલ તેમની માલિકીનું રહેઠાણનું મકાન 15મી ઓક્ટોબર 2019ના રોજ 17,92,000માં વેચે છે. પાછલા વર્ષની કોઈ પણ તારીખમાં વેચે છે. બરાબર? આ મકાન તેઓએ 1989માં 2 લાખમાં ખરીદ્યું હતું. 2001 પહેલાં ખરીદ્યું એટલે કમ્પલસરી તમને પછી શેની વિગત આપી હશે?
1 એપ્રિલ 2001ની વાજબી બજાર કિંમત કેટલી છે? 3 લાખ. તો 1989માં જે વસ્તુ 2 લાખની હતી, 1/4/2001ના રોજ એની વાજબી બજાર કિંમત કેટલી છે? 3 લાખ. તો આપણે કઈ ધ્યાનમાં લેશું? 3 લાખ ધ્યાનમાં લેશું. શ્રી દલાલે 15મી જાન્યુઆરી 2020ના રોજ રહેઠાણ માટે બીજું મકાન ખરીદ્યું. હવે આ વેચ્યું બદલામાં બીજું શું કામ ખરીદ્યું હોય? મકાન વેચીને મકાન ખરીદ્યું શું કામ હોય? તો કે કલમ 54નો લાભ લેવા માટે. દાખલામાં તમને ક્યારેક જ કીધું હશે અહીંયા કે કલમ આ હેઠળ કરમુક્તિ કેટલી તે જણાવો. બાકી તમારે નક્કી કરવું કે કઈ કલમનો લાભ આમાં મળશે. તો અહીંયા શું સમીર દલાલે મકાન વેચ્યું છે અને બદલામાં 15મી જાન્યુઆરી 2020ના રોજ રહેઠાણ માટે બીજું મકાન ખરીદ્યું છે અને તે અંગે 20,000નો દસ્તાવેજ ખર્ચ સહિત ટોટલ 10 લાખ ચૂકવ્યા છે. એટલે આ મકાન એને નવું મકાન કેટલામાં ખરીદ્યું છે? ટોટલ 10 લાખમાં ખરીદ્યું છે. નિશ્ચિત સમયગાળામાં હશે તો કરમુક્તિ મળશે. ક્લિયર? આકારણી વર્ષ 2020-21 માટે મૂડી નફાની કરપાત્રતા ગણો. નાણાકીય વર્ષ 2001-2 અને 19-20 માટે સૂચકાંક કેટલા છે? 100 અને 289 છે. આપણે શ્રી સમીર દલાલની મૂડી નફાની કરપાત્ર રકમની ગણતરી કરી લઈએ. તો આપણે ખબર છે ફોર્મેટ સાવ સહેલું. પહેલે શું કરવાનું છે? મકાનની વેચાણ ઉપજ કેટલામાં વેચ્યું છે? 15મી ઓક્ટોબર 2019ના રોજ 17,92,000માં વેચ્યું છે. 17,92,000માં વેચાણ કર્યું છે. આમાંથી આપણે શું બાદ કરીએ? પહેલે ફેરબદલીના ખર્ચા હોય તો એ બાદ કરીએ તો ચોખ્ખી ઉપજ આવે. પણ અહીંયા ફેરબદલીના આ મકાનની વેચાણ માટે ફેરબદલીના કોઈ ખર્ચા છે નહીં. તો આપણે શું બાદ કરશું? મકાનની સુધારેલી પડતર. સુધારેલી પડતર શું કામ લેવી પડે? તો કે લાંબા ગાળાની મૂડી મિલકત છે એટલે 1989માં 2 લાખમાં ખરીદી હતી, જેની 1/4/2001ની વાજબી બજાર કિંમત કેટલી છે? 3 લાખ ગુણ્યા સુધારેલી પડતર ગણવી હોય તો આપણે શું કરીએ? 1/4/2001ની વાજબી બજાર કિંમત ગુણ્યા ફેરબદલીના વર્ષનો એટલે કે 2019-20નો સૂચકાંક કેટલો છે? 289 અને 1/4/2001નો સૂચકાંક કેટલો છે? 100. એટલે તમને મળશે 8,67,000. બાદ કરી દઈએ એટલે આપણને મળશે 9,25,000. આ શું ગણાય? લાંબા ગાળાનો મૂડી નફો. $9,25,000. હવે આ બધો કરપાત્ર નથી. શું કામ? કરમુક્તિ મળશે. કઈ કલમ હેઠળ? તો કે કલમ 54 હેઠળ. કલમ 54 હેઠળ કરમુક્તિ કેટલી મળશે? તો કે કરમુક્તિ પહેલે મળશે કે નહીં એ જોવું પડે. તો શરતોનું પાલન થાય છે એ જોવું પડે. તો આપણે ફેરબદલી કઈ તારીખે કરી છે? 15મી ઓક્ટોબર 2019ના રોજ વેચ્યું છે અને મકાન 15 ઓક્ટોબર 2019ના રોજ વેચ્યું છે. આના 1 વર્ષ અગાઉ અથવા તો 2 વર્ષ પછી નવું મકાન ખરીદ્યું હોવું જોઈએ અથવા તો આ ફેરબદલી તારીખથી 3 વર્ષના સમયગાળામાં નવું મકાન બંધાવ્યું હોવું જોઈએ. બાંધકામ હોય તો આના પછી 3 વર્ષમાં પતી જવું જોઈએ અને જો નવા મકાનની ખરીદી હોય તો આ ફેરબદલી તારીખના 1 વર્ષ પહેલા અથવા તો 2 વર્ષ પછી ખરીદી થઈ હોવી જોઈએ. આમને જે એસએસસી છે એમને 15 જાન્યુઆરી 2020ના રોજ બીજું મકાન ખરીદ્યું છે. 15 જાન્યુઆરી 2020. સમયગાળો કેટલો થાય છે? ઓક્ટોબર 2019માં વેચ્યું, ઓક્ટોબરથી નવેમ્બર, ડિસેમ્બર ને જાન્યુઆરી 3 માસમાં એટલે કે આ નિશ્ચિત સમય મર્યાદામાં એ નવું મકાન ખરીદી લે છે એટલે કલમ 54 હેઠળ કરમુક્તિ મળશે. મળશે તો કેટલી મળશે? તો કે એને નવું મકાન જે ખરીદ્યું છે 15/1/2020ના એને 20,000ના દસ્તાવેજ ખર્ચ સહિત ટોટલ કેટલામાં ખરીદ્યું છે? 10 લાખમાં ખરીદ્યું છે. રાઈટ? તો 10 લાખમાં ખરીદ્યું હોય તો આપણે શું કહીએ છીએ? કરમુક્તિની રકમની મર્યાદા કેટલી છે? તો કે થતો મૂડી નફો અને
રોકાણ આ બે પૈકી જે રકમ ઓછી હોય તે 9,25,000 અને 10 લાખ બે પૈકી ઓછી રકમ કઈ છે? 9,25,000. એટલે તમને કરમુક્તિ બધી મળી જશે અને તમારો કરપાત્ર મૂડી નફો કેટલો આવશે? નીલ. તમે જેટલો મૂડી નફો કમાયા એનાથી વધુ રકમનું રોકાણ કરી દીધું એટલે તમને બધો મૂડી નફો કરમુક્તિ મળી ગઈ. પણ જો આ 9,25,000નો મૂડી નફો કમાયો હોય અને જો નવું મકાન 8 લાખમાં ખરીદ્યું હોત તો કરમુક્તિ કેટલી મળત? આ બે પૈકી ઓછી રકમ એટલે કે 8 લાખ રૂપિયા કરમુક્તિ મળત અને બાકીનો 9,25,000 મૂડી નફો એમાંથી 8 લાખનું રોકાણ કર્યું તો બાકીના 1,25,000 તમારો કરપાત્ર મૂડી નફો આવત. ક્લિયર? આટલું ધ્યાનમાં રાખવાનું છે. અને બીજી એક વસ્તુ, જો બાંધકામ કરતા હો તો બાંધકામ અને સાથે પ્લોટની જે જમીનની કિંમતો એ પણ પડતરમાં ટોટલ પડતર લેવાશે. બરાબર? અહીંયા કરમુક્તિની રકમ વખતે ખાસ ધ્યાન રાખવું. હવે લઈએ છીએ દાખલા નંબર 2. સાવ સહેલો. કલમ 54. મકાનના બદલામાં મકાન ખરીદેલું હોવું જોઈએ અને એ નિશ્ચિત સમય મર્યાદા યાદ રાખવાની છે તમારે. દાખલા નંબર 2 લઈએ છીએ પેજ નંબર 161 ઉપર. શ્રી અભય શાહ 15/11/2019 રોજ તેમની માલિકીનું એક મકાન રહેઠાણ માટે વપરાતું હતું તે 31,20,000 વેચી દે છે. આ મકાન તેમણે 1/5/1996 રોજ 1,20,000 ખરીદ્યું હતું. હવે 2001 પહેલા ખરીદ્યું એટલે કમ્પલસરી આના પછી એમને શું આપેલું હશે? 1/4/2001ની વાજબી બજાર કિંમત 8 લાખ હતી. તો તમારે કયું ધ્યાનમાં લેવાનું છે? ખરીદીની રકમ અને 1/4/2001ની વાજબી બજાર કિંમત બે પૈકી જે વધુ હોય તે, એટલે કે 8 લાખ ધ્યાનમાં લેશું એની પડતર તરીકે. આ મકાનમાં 2009-10 રોજ આપણે 2009-10 વર્ષ દરમિયાન વધારાના બાંધકામના ખર્ચના 2,96,000 ચૂકવ્યા હતા. એટલે આપણે વધારા કરાવ્યા હોય તો એની પર સુધારેલી પડતર આપણે લેવી પડશે, કારણ કે 2009-10 આપણે વધારાનું બાંધકામ કરાવ્યું છે 2,96,000. પછી કીધું છે 15/2/2020 રોજ રહેઠાણના નવા મકાનના બાંધકામ અંગે 1,02,500 ચૂકવ્યા હતા. હવે નવા મકાનનું બાંધકામ શું કામ કરાવ્યું હોય? તો કે કલમ 54નો લાભ લેવા માટે. નહીતર આટલો જ તમારો સમ હોય. ક્લિયર? એટલે ખાલી મૂડી નફાની ગણતરી કરવાની હોય તો આટલું જ હોય, પણ કરમુક્તિનો લાભ લેવા માટે એને ક્યાંક રોકાણ કર્યું હશે. તો 15/2/2020 રોજ નવું મકાન બાંધકામ કરાવે છે, 1,02,500 ચૂકવ્યા છે. અને 31/7/2020 સુધીમાં બાંધકામ પૂરું નહીં થયું હોવાથી બીજા 1 લાખ રૂપિયા કેન્દ્ર સરકારે જાહેર કરેલી કેપિટલ ગેઇન એકાઉન્ટ સ્કીમ હેઠળ બેંકમાં જમા કરાવ્યા હતા. મેં તમને એમ કીધું કે નિશ્ચિત સમય મર્યાદામાં, આ નિશ્ચિત સમય મર્યાદા હમણાં આપણે જોઈએ 1 વર્ષ પહેલાં અને 2 વર્ષ પછી, અને જો બાંધકામ હોય તો 3 વર્ષ ફેરબદલીના 3 વર્ષ પછી. આ નિશ્ચિત સમય મર્યાદામાં જો તમે મકાન બાંધકામ કે ખરીદી ન થઈ શકે તો આપણે કેન્દ્ર સરકારે જાહેર કરેલી કેપિટલ ગેઇન એકાઉન્ટ સ્કીમમાં જમા કરાવ્યા હોવા જોઈએ, પણ એ પણ નિશ્ચિત સમય મર્યાદામાં. યાદ રાખજો, આ હેતુ માટે આપણે જ્યારે જમા કરાવતા હોઈએ ત્યારે આ રકમ આવકવેરાનું રિટર્ન ભરવાની છેલ્લી તારીખ એટલે કે 31મી જુલાઈ સુધીમાં આ રકમ જમા કરાવી દીધેલી હોય તો જ બાદ મળે. પાછું નહીતર એ પણ બાદ મળશે નહીં, ખાસ ધ્યાન રાખજો. તો અહીંયા 31 જુલાઈ 2020 સુધીમાં જમા કરાવી દીધી છે 1 લાખ, એટલે એ પણ બાદ મળશે. અને આ પણ જો તારીખ સુધીમાં જમા કરાવી દીધા હશે તો એ બાદ મળશે. લઈ લઈએ સાવ સહેલો દાખલો. આપણે શું કરીએ છીએ? શ્રી અભય શાહની મૂડી નફાની કરપાત્ર આવકની ગણતરી આપણે લઈશું. મકાન વેચ્યું છે એટલે મકાનની વેચાણ ઉપજ, અભય શાહે મકાન વેચ્યું છે 15/11/2019 રોજ 31,20,000. એમાંથી પહેલા આપણે શું બાદ કરવાનું? ફેરબદલીના ખર્ચા જો હોય તો, પણ આ દાખલામાં પણ ફેરબદલીના ખર્ચ નથી, એટલે બાદ કર્યા પછી જે મળે એ જ શું કહેવાય? ચોખ્ખી વેચાણ ઉપજ કહેવાય. એટલે આ ચોખ્ખી વેચાણ ઉપજ
ત્યારબાદ એમાંથી શું બાદ કરશું? લાંબા ગાળા માટેની મૂડી મિલકત છે એટલે પડતર નહીં પણ સુધારેલી પડતર બાદ કરશું. એટલે આપણે લખશું મકાનની સુધારેલી પડતર. સુધારેલી પડતર માટે હમણાં જ આપણે નક્કી કર્યું કે એમને 1996માં ખરીદ્યું હતું 1,20,000માં, પણ એની 1/4/2001ની વાજબી બજાર કિંમત કેટલી છે? 8 લાખ. તો આપણે 8 લાખ ધ્યાનમાં લેશું. 8 લાખ ગુણ્યા ચાલુ પાછલા વર્ષનો સૂચકાંક, એટલે કે મિલકત ફેરબદલી જે વર્ષમાં કરી હોય એ વર્ષનો સૂચકાંક. આપણે 2019-20 દરમિયાન ફેરબદલી કરી છે એટલે 289, અને ખરીદીના વર્ષનો સૂચકાંક અથવા તો 2001-2ના વર્ષનો સૂચકાંક. હવે આપણે અહીંયા 1/4/2001ની વાજબી બજાર કિંમત ધ્યાનમાં લીધી એટલે આપણે કયો સૂચકાંક ધ્યાનમાં લેવાય? 100 રૂપિયા. 8 લાખ ગુણ્યા 289 ભાગ્યા 100 કરીએ એટલે આપણને મળશે 23,12,000. બાદ કરવાની રકમ એવું હોય તો બ્રેકેટમાં લખવી. હજી બીજું શું બાદ કરશું? તો કે આપણે મકાનમાં સુધારા વધારા પણ કરાવ્યા છે. એક નવું વધારાનો બાંધકામનો ખર્ચ કર્યો છે આપણે, તો આપણે અહીંયા શું કરશું? સુધારા વધારાની પડતર બાદ કરવી પડે. પણ એ સુધારા વધારા ક્યારે કરાવ્યા છે? 2009-10ના વર્ષમાં. એટલે એ પણ પાછા 2019-20 માટે તો લાંબા ગાળાનો સમય કહેવાય. તો કઈ પડતર? સુધારેલી પડતર. સુધારેલી પડતર એટલે શું? તો કે જે વસ્તુ 2009-10માં ખર્ચ કર્યો હોય એની આજની પડતર કેટલી થાય? જો એ ખર્ચ આજે કરાવ્યો તો એની આજની પડતર કેટલી એ શોધવા માટે. તો એમને 2,96,000નો ખર્ચ કરાવ્યો છે ગુણ્યા 289 ભાગ્યા કયો? તો કે આ સુધારા વધારા ક્યારે કરાવ્યા છે? 2009-10માં. તો 2009-10ના વર્ષનો સૂચકાંક કેટલો? જે તમને દાખલામાં આપેલો જ હશે કાયમ. લાગતા વળગતા જે વર્ષ હશે, ટ્રાન્ઝેક્શન જ્યારે થયા હશે એના સૂચકાંક તમને આપી દેશે. 2009-10નો છે 148 રૂપિયા. એટલે આપણે કરશું 148. 2,96,000 ગુણ્યા 289 ભાગ્યા 148 કરીએ એટલે આપણને મળશે 5,78,000. એ પણ બાદ કરશું. 31,20,000માંથી આ બંને પડતર બાદ કરી દઈએ એટલે મળશે લાંબા ગાળાનો મૂડી નફો. $2,30,000 લાંબા ગાળાનો મૂડી નફો મળી જાય. પછી જો કરમુક્તિ, કોઈ દાખલામાં કરમુક્તિને લગતી વિગતો હોય તો એ બાદ કરવી. એટલે આપણે બાદ કરીએ. અને આ દાખલામાં છે જ વિગત શું આપી હતી આપણે? મકાન નવા બાંધકામ કર્યું છે તો એના માટે આપણે કંઈક, હવે મકાન વેચ્યું અને બદલામાં મકાનનું બાંધકામ કર્યું એટલે તરત જ આપણે યાદ આવવું જોઈએ કઈ કલમ? કલમ 54 હેઠળ કરમુક્તિ. પણ જોવી પડે કે કરમુક્તિ મળશે કે નહીં, નહીં તો ડેશ કરવો પડે, રાઈટ. તો આપણે ફેરબદલી કઈ તારીખે કરી છે? 15/11/2019ના રોજ વસ્તુ આપણે આ મકાન વેચ્યું છે, બરાબર, 31,20,000માં. હવે નવું બાંધકામ કરાવીએ તો એમને નવું બાંધકામ કરાવ્યું છે. 15/2/2020ના રોજ નવા બાંધકામ અંગે 1,02,500 ચૂકવ્યા છે. ક્યારે? 15/2/2020 માટે. હવે બાંધકામનો નિયમ શું છે? આપણે 54 હેઠળ કરમુક્તિ માટેનો નિયમ શું છે? જો ખરીદી કરી હોય તો 1 વર્ષ પહેલા અને 2 વર્ષ પછીના સમયગાળા સુધીમાં ખરીદ્યું હોવું જોઈએ, અથવા બાંધકામ કરાવ્યું હોય તો 3 વર્ષ સુધીના સમયગાળામાં બાંધકામ કરાવી લીધેલું હોવું જોઈએ. તો આ તો સમયગાળો કેટલો થાય છે? 15 નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી. 3 માસમાં, 3 વર્ષે નહીં, 3 માસમાં આપણે એટલા રકમ ખર્ચી નાખી છે. તો આપણે કરમુક્તિનો લાભ મળશે 1,02,500 રૂપિયા. અને એના પછી આપણે કીધું છે કે બધી રકમ નથી રોકી શક્યા એટલે 31/7/2020 સુધીમાં આપણે ડિપોઝિટ કરાવી નાખ્યા છે. કેપિટલ ગેઇન એકાઉન્ટ સ્કીમ હેઠળ બેંકમાં આપણે જમા કરાવી દીધા છે. કેટલા રૂપિયા? 1 લાખ રૂપિયા આપણે 31/7 સુધીમાં જમા કરાવી દીધા છે. એટલે બાદ મળશે
તો આપણે રોકી ન શકીએ તો આપણે બેંકમાં જમા કરાવી દેવાના નિશ્ચિત સમયગાળામાં. આ સમયગાળામાં રોકી ન શકાય તો 31 જુલાઈ સુધીમાં આપણે એ વર્ષની 31 જુલાઈ સુધીમાં આપણે ડિપોઝિટ તરીકે જમા કરાવેલા હોવા જોઈએ તો જ બાદ મળે. 1,02,500 અને 1 લાખ એટલે 2,02,500 રૂપિયા કલમ 54 હેઠળ કરમુક્તિ મળશે. 2,30,000 માંથી 2,02,500 જાય એટલે આપણે કેટલા બાદ કરપાત્ર મૂડી નફો કેટલો મળશે? કરપાત્ર લાંબા ગાળાનો મૂડી નફો રાઈટ. આપણે જેટલો મૂડી નફો મળ્યો છે એનાથી ઓછી રકમનું રોકાણ થયું છે એટલે આ બે પૈકી ઓછી રકમ હોય એ જ આપણને બાદ મળે.